ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વેદાંત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા લાંબા સમયથી આજે આપણે મળીએ છીએ, પણ એ પણ ડિજિટલ માધ્યમમાં. ઇટ્સ ફેક્ટ ટુ સે ઓલ અબાઉટ યુ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ to learn digitally and you have to learn and accept digitally, but we have to do it. આ કરવું ઘણું બધું મુશ્કેલ છે મિત્રો. આજે ડાયરેક્ટ કોઈ સામે નથી બેઠો, કેમેરાની સામે બોલવું, વિદ્યાર્થીનો હાવભાવ, તમારી લાગણીઓ, તમે પ્રશ્ન પૂછો એના જવાબ આપવા, ભણાવવાની જે અમારી જિજ્ઞાસા છે, તમને ભણવાની જે જિજ્ઞાસા છે એ કદાચ કંઈક અંશાની અંદર મિત્રો ખૂટી શકે છે, પરંતુ ન ચૂકે આપણે આ ડિજિટલનો સહારો લેવો પડશે જ્યાં સુધી લોકડાઉન આપણું રહે અથવા તો સરકાર, ગવર્નમેન્ટ, ઓથોરિટી જે આપણે પરમિશન ન આપે ત્યાં સુધી આપણે આ વિડીયો માધ્યમ દ્વારા અવારનવાર આવી રીતે મળતા રહીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 ખાસ મહત્વના હોય છે. તો આ બંને ધોરણની અંદર આપણે ખાસ કરીને અત્યારે તો શરૂ કરી જ દેવું જોઈએ. હું વિચારતો હતો કે ટેક્સ્ટ બુકથી શરૂ કરીએ, પરંતુ સરકાર મે બી એવું પણ કહી શકે કે 2 કે 3 મહિના સુધીના જે સિલેબસ છે એ કદાચ કટ ઓફ રહે, બોર્ડની એક્ઝામ ન પણ આવે તો એની જગ્યાએ ગ્રામરનો ભાર વધુ આવે, કારણ કે પાછળના ભાગમાં જે ગ્રામર આવે છે અંગ્રેજીમાં એ વધુ આવે. તો એના પર જ આપણે ડિજિટલીથી ફિઝિકલી જ્યારે પણ ત્યારે એવી રીતે ફોકસ કરતા રહીએ તો બધું પાકું થાય અને આપણું 10મું ધોરણ છે એ ને કોઈ આ કોઈ પરિસ્થિતિ હતી તો લોકડાઉનની જે સ્થિતિ છે મિત્રો એ કોઈ નડી ન શકે. So let's start મિત્રો. Don't discuss along and wait we see the direct and indirect speech. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક આપણે ધોરણ 9 ની અંદર જે થોડો ઘણો આપણે ભણી ગયા છું, જૂના સ્ટુડન્ટ છે એને ખબર જ હશે, પરંતુ આજે આપણે એ ટોપિકને ફરી વખત પહેલેથી ધોરણ 10 માટે રિપીટ કરી રહ્યા છીએ. તો આજે આપણે બહુ વિડિયો લાંબો નહીં પરંતુ પહેલી વખત મેળા છે થોડો શોર્ટ ટર્મ વિડિયો બનાવી અને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચની શરૂઆત કરશું અને આ સિરીઝમાં જ આપણે એને સંપૂર્ણ શીખીશું. યુટ્યુબમાં એટલા માટે વારંવાર રિપીટ કરી તમે જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે સમજીએ કે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ એટલે શું? પ્રત્યક્ષ કથન. અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. હવે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ તમને ખબર છે કે આપણે સારી રીતે સમજવા માટે ઘણી વખત પિક્ચર ડિસ્ક્રિપ્શન દ્વારા વધારે આપણને મગજમાં બેસી શકે. તો આવી અઘરી બાબત છે એને આપણે જોઈએ. ડાયરેક્ટ શું છે? તો એ નામનું આપણી પાસે વ્યક્તિ છે, જોઈ શકો છો ને, કાઢો એ, અને આને આપણે નામ આપીએ છીએ મિત્રો બી. બરાબર છે? ઓકે. તો એ નામનો વ્યક્તિ જ્યારે કોઈ વ્યક્તિ સાથે ડિસ્કસ કરશે, મતલબ કે બી વ્યક્તિ સાથે વાતચીત કરે છે, તો એ બી ની સાથે વાતચીત કરે છે તો એનો સંવાદ બી સાથે, એનું કથન બી સાથે ડાયરેક્ટ. બરાબર છે? તો ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ વાતો થઈ. એ પૂછે ભાઈ કેમ છે? બી કે મજામાં છું ભાઈ. તો એ અને બી આ બંનેનો સંવાદ જો એ મિત્ર આપણે એને ડાયરેક્ટ કહીશું, એટલે કે પ્રત્યક્ષ કથન કહીશું. તો આ પ્રત્યક્ષ કથન છે એ આપણને ઓલરેડી પેરેગ્રાફ રૂપે આપેલું હોય છે. તો એ કથનનું આપણે શું કરવાનું છે મિત્રો? પરોક્ષ કથન કરવાનું છે, ઇનડાયરેક્ટ કરવાનું છે. જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આપણે ફેરવીશું ત્યારે એની અંદર કેટલીક બાબતો જે છે એ ચેન્જીસ થાય છે. જેમ અધર વર્ડ્સ, ટેન્સ, નાઉન ના પ્રોનાઉનમાં રૂપાંતર થાય, પ્રોનાઉનનું પ્રી પ્રોનાઉનમાં રૂપાંતર થશે. તો કેટલીક બાબતો છે એનો અભ્યાસ આપણે આની અંદર કરવાનો છે. આટલી મિત્રો યાદ રાખીશું તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ખ્યાલ આવી જશે. તો હવે આપણે જોઈએ ઇનડાયરેક્ટ. તો બે વ્યક્તિની વાત. હવે એ વ્યક્તિએ બી વ્યક્તિએ એ વ્યક્તિ પાસેથી વાત સાંભળી. હવે બી છે એ કોઈ અન્ય એટલે કે સી, ડી, ઈ, એફ, જી, એક્સ, વાય, ઝેડ. અંડરસ્ટેન્ડ? ઓકે. તો બી વ્યક્તિ એ વ્યક્તિએ કરેલી વાત સમજજો વિદ્યાર્થી મિત્રો, કે એ વ્યક્તિએ કરેલી વાત બી એ તો સાંભળી છે ને, તો બી વ્યક્તિ અન્ય સી, ડી, એફ ને કરશે તો ત્યારે મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ બની જાય છે, પરોક્ષ કથન બની જાય છે. હવે આ બંનેનો સંવાદ પ્રત્યક્ષ નથી રહેતો, પણ આ એ કરેલી વાત આ બીજી વ્યક્તિ આ અન્યને કરે છે ત્યારે પરોક્ષ થઈ જાય છે,
ઇનડાયરેક્ટ થઈ જશે. હવે આની ડાયરેક્ટ વાત આને પહોંચતી, આની વાત આના થ્રુ અહીંયા પહોંચે છે, પરોક્ષ. સમજાઈ ગયું ને, પ્રત્યક્ષ અને પરોક્ષ. આ સેમ ગ્રામર ગુજરાતી ગ્રામરમાં છે 2 ગુણનું અને અંગ્રેજીમાં 4 ગુણનું મિત્રો. તો આ પરોક્ષ વર્તન આપણું થઈ બહુ સિમ્પલ અને સાદી પદ્ધતિથી આપણે સમજશું, જેથી અંગ્રેજી આપણને સહેલું લાગે, અઘરું લાગે નહીં. તો એવી રીતે આ એક કીધું છે કેમ છો, તો બી બધાને કહે છે સીડી ને કે એ મને એવું કહેતો તો બી તું કેમ છે, તો બી એને જવાબ આપ્યો કે એ મજામાં છે. તું કેમ છો, તો તે મજામાં છે. તો તું તે બરાબર છે, યુ નું હી શી ઇટ, આપણે જે નામ સર્વનામમાં ફેરફાર થાય એ આગળ જોઈશું. તો તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે પ્રત્યક્ષ અને પરોક્ષ એટલે કે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ આની થોડી ડીપ ઇન્ફોર્મેશન તમને ખબર પડી ગઈ હશે, જેથી કરીને આગળનો વે જે છે, ફ્લો જે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ બધું આપણને ઈઝી પડે, અસરકારક. તો લેટ્સ સી ફ્રેન્ડ્સ one example, that is the first sentence. We have to the 6 type sentence in standard 10th direct and indirect speech. 10મા ધોરણની અંદર આપણી પાસે 6 પ્રકારના વાક્યો આવશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. એમાંથી આપણે સિમ્પલ વાક્ય જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ વાક્યની અંદર એ પહેલા સમજી લઈએ કે રાજ said to અમિત. આને સમજી લો રાજ, અને આપણે શું સમજી લેવાનું છે, રાજ. અને કોને કહે છે, અમિતને કહે છે, બરાબર છે. તો રાજ said to અમિત, રાજ અમિતને કહે છે she is very beautiful, એટલે તો ખૂબ સુંદર દેખાય છે. ઓકે, તો સૌપ્રથમ રાજ છે કે મિત્રો આપણો સ્પીકર બનશે. સ્પીકર એટલે બોલનાર. શું થશે, બોલનાર. ઓકે, said to આને rv કહેશું આપણે. શું કહેશું, rv એટલે કે રિપોર્ટેડ વર્બ. જે વર્બ રિપોર્ટ કરે છે, કોને રિપોર્ટ કરે છે, અમિત. અમિત આપણો લિસ્ટનર બનશે. શું બનશે, લિસનર. લિસનર મતલબ સાંભળનાર. શું થશે વિદ્યાર્થી મિત્રો, સાંભળનાર. એટલે કે આપણો સાંભળનાર બનશે. હવે આ ઇન્વર્ટેડ કોમાથી તમે વાક્ય જોવો છો, અહીંયા ઇન્વર્ટેડ કોમા સુધીનું વાક્ય RS રિપોર્ટેડ સ્પીચ, શોર્ટ ફોર્મ છે RS રિપોર્ટેડ સ્પીચ. તો આ આપણો મિત્રો બનશે રિપોર્ટેડ સ્પીચ. તો આવી રીતે આખા વાક્યનું બંધારણ છે. પહેલો વ્યક્તિ હંમેશા સ્પીકર એટલે કે બોલનાર, બીજો વ્યક્તિ હંમેશા લિસનર એટલે કે સાંભળનાર. ઇન્વર્ટેડ કોમાનું વાક્ય છે RS રિપોર્ટેડ સ્પીચ, અને વચ્ચે જે આવે છે RV એટલે રિપોર્ટેડ વર્બ. ઓકે, સો સ્ટુડન્ટ, આ આપણો ડાયરેક્ટ વાક્ય છે રાજ અમિતને કહે છે, તેની સુંદર છે. પરંતુ હવે અમિતે સીડી ને કહેવું છે, અન્યને કહેવું છે. તો આવી સ્થિતિમાં કઈ રીતે ડાયરેક્ટ બનશે, તો જોઈએ. તો રાજ said to, તો રાજને આપણે શું કહીશું, રાજ said to. શું થશે મિત્રો, સિમ્પલ સેન્ટેન્સમાં said to told થાય. આ બધા રૂલ્સ છે, અને રૂલ્સ માટે આપણો એક આખો નવો એપિસોડ નવી સિરીઝ આપણે બનાવીશું, તેથી ખ્યાલ આવી જાય આપણને. ઓકે, તો રાજ told અમિત, નામમાં કોઈ ચેન્જ કરવાનો નથી. યાદ રહે રાજનો આ, અમિતનો એ કેપિટલ રહે છે. બોર્ડની એક્ઝામમાં ઘણા ફેમસ છે, આવી ટેવ છે. અમને તો આવી જ ટેવ છે રાજ એમ લખવાની. તમારી ટેવ હું સમજીશ, તમારી સ્કૂલ સમજશે, બોર્ડ એસએસસી બોર્ડ નથી સમજતું. એટલે ફરજિયાત હંમેશા આપણે કેપિટલનું નામમાં ધ્યાન રાખવાનું છે. ઓકે, રાજ told અમિત. said to નું શું થઈ ગયું, told. પછી to મૂકવાની જરૂર નથી. હવે જ્યારે વાક્ય RS ને જોડવું હોય ત્યારે સિમ્પલ સેન્ટેન્સમાં વચ્ચે કન્જંક્શન, જેને આપણે સંયોજક કહીશું, એ that આવશે. શું આવશે મિત્રો, that. પછી she નું she, અન્ય માં ફેરફાર ના થાય. is નું was. હવે પ્રશ્ન થાય મિત્રો, સર તમે ડાયરેક્ટ is નું was મૂકી દીધું, how can that possible? બટ સ્ટુડન્ટ, અહીંયા આપણે is નું જે was મૂકીએ છીએ, એ is નું was કેમ થાય, પછી that શા માટે મૂકવાનું, અથવા તો have નું had કેમ થાય, આના બધાના રૂલ્સ આપણી પાસે મેજિક ટેબલ 3 તૈયાર કરેલા છે, જે સ્ટાન્ડર્ડ 9 ના ઓલ્ડ સ્ટુડન્ટ છે એની પાસે છે ઓલરેડી. છતાં પણ આપણે ડિજિટલી એનું મેન્ટેન આખો ટેબલ જ બનાવી દઈશું. ઓકે સ્ટુડન્ટ, તો અહીંયા આપણે શું મૂકીશું, she was. બનવું આવશે she was very અને beautiful નો beautiful. એમાં કોઈ ચેન્જ કરવાનો નથી. ફૂલ સ્ટોપ અહીંયા આવશે. આ ઇન્વર્ટેડ કોમા દૂર થાય, કારણ કે સંયોજક તરીકે મિત્રો શું લાગશે, that. ઓકે, એકદમ બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ કે ભાઈ ભવ્ય
સેડ ટુ ખુશ્બુ, બરાબર, ભવ્ય ખુશ્બુને કહે છે. શું કહે છે? he will make dosa. પણ એવી વિદ્યાર્થી મિત્રો, કારણ કે લોકડાઉન ની અંદર હમણાં બહુ આપણે અનલિમિટેડ માં ગયા ન હોય એટલે બધું થઈ શકે. સો લેટ્સ સ્ટાર્ટ. પરંતુ આપણે એ જોઈએ કે ભવ્ય સેડ ટુ ખુશ્બુ, ભવ્ય શું બન્યો? રાઈટ, સ્પીકર. સેડ ટુ શું બન્યો? આરવી, વેરી ગુડ. ખુશ્બુ શું બન્યું? લેઝર, એક્ઝેક્ટલી રાઈટ. પછી અહીંયાથી લઈ ઇન્વર્ટેડ કોમાથી અહીંયા સુધી, ઇન્વર્ટેડ કોમા ટુ ઇન્વર્ટેડ કોમા સ્ટુડન્ટ શું બનશે? આરએસ. તેથી વિદ્યાર્થી મિત્રો આ આરએસ રિપોર્ટેડ સ્પીચ. તો હવે આનું બંધારણ બનાવશું. ચાલો જઈએ આગળ ઊંચી કરજો. નામમાં બી કેપિટલ કે સ્મોલ? કેપિટલ. વેરી ગુડ. સેડ ટુ શું થશે? ટોલ્ડ. વાહ વાહ, બધાને ખ્યાલ આવવા મળ્યો ને? ખુશ્બુનો કે કેપિટલ કે સ્મોલ? સ્મોલ. સરસ. હવે સંયોજક તરીકે ધેટ. હવે એ તો ખબર પડવા જ પડે કે સિમ્પલ સેન્ટેન્સ હોય ઇન્વર્ટેડ કોમા દૂર કરી એટલે ધેટ જ આવે. આવી રીતે વારંવાર તમે અભ્યાસ કરશો, વધુ વાક્ય પ્રેક્ટિસ કરશો તો આવડશે સ્ટુડન્ટ, આવડવું જ જોઈએ. અને આ શીખવા માટે જ આપણે અહીં આવીએ છીએ. આટલી સિમ્પલ વસ્તુ આપણે બનાવી છે, આપણે માણસને આવડવી જોઈએ. બરાબર છે? આવડશે તે ઘોરાવાની જરૂર છે નહીં. એનું હે વેલ્યુ શું થશે મિત્રો? ગુડ. હવે પ્રશ્નનો કે અસર કેમ ગુડ કરી નાખ્યું? આના માટે ટેબલ છે આપણે આગળ જોઈશું. મેક નું શું રહેશે મિત્રો? મેક. અને ઢોસાનું ઢોસા. ફૂલ સ્ટોપ. ઇન્વર્ટેડ કોમા રહે કે દૂર થાય? દૂર થાય. વેરી ગુડ. ખબર પડી ગઈ બધાને? તો આવી રીતના આપણી પાસે એક્ઝામ્પલ છે અને કેટલાક એક્ઝામ્પલ લે વિદ્યાર્થી મિત્રો હું પીડીએફ તમને આપીશ સેન્ટેન્સની, અને એ પીડીએફ ના સેન્ટેન્સ તમારે હાર્ડ હોમવર્ક કરી અને મને પછી સ્કેન ફોટો પાડી અને હોમવર્ક તરીકે મને સબમિટ કરાવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. તો આજના સેશન પૂરતી, આજના પીડીએફ પૂરતી આપણે એક નાનો લેક્ચર લઈએ, જેથી કરીને ડિજિટલમાં થોડી ટેવ તો તમને હશે જ, પડી ગઈ હશે. બરાબર છે? તો ખાસ ટોન નથી કરતો એ ચિંતા કરવી નહીં, પણ વધારે પડતો સમય આપણે આપણા અભ્યાસમાં આપવાનો, જેથી કરીને ડિજિટલનો મિસયુઝ નહીં પણ આપણે ખરા અર્થમાં યુઝ કરી બતાવવો છે. તો સ્ટુડન્ટ વધારે સમયમાં આપીજો, કારણ કે આપણું ફ્યુચર છે અને આપણે આગળ વધવાનું છે, અને આથી વધારે બેટર આગળ વધવાનો પ્રયત્ન આપણે દરેક વિડિયોઝમાં, દરેક એપિસોડની અંદર કરીશું. So let's finish the lecture here and enjoy lecture and submit my homework. Thank you very much. આપે મને સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર.